અને વિદ્યા પર તહેવાર કરવા દીધો નહીં. તો મેવાણી સાહેબને આપણે રિક્વેસ્ટ કરીએ કે શૂન્યમાંથી સર્જન કરેલા સમાજને જો બેઠો કરવો હશે તો જે પ્રાઇમરી નીડ્સ જે પ્રાથમિક જરૂરિયાત ગણવામાં આવે છે તે જો ભૂતકાળ યાદ કરીએ તો જે આપણે બગીચો કહેવાય ત્યાં પાણી ભરવા આસપાસના જતા હતા. ટોયલેટ જેમ કોઈ વ્યવસ્થા નથી પણ વાડીભાઈ કામદાર મેયર બન્યા ત્યારે આ વ્યવસ્થા આપવામાં આવી. તો વડીલો આપણે બધા એક યુનિટી કરીને બનીશું અને મેવાણી સાહેબને આપણે હાર્ટલી રિક્વેસ્ટ કરવી છે કે જે ઉસ્માનપુરા અમને બધાને ભેગા કરેલા એમાં અમે પણ સુવિધા આપેલી બધાએ કે તમને સંયુક્ત વડે આપવામાં આવશે. ઠીક છે, ઓલિમ્પિક લાવે કે ગમે તે લાવે એનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. દેશના હિતના હશે અને દેશ પ્રત્યે આપણે બધાને લાગણી છે. પણ સાથીઓ, આજે જે આ શૂન્યમાંથી સર્જન કરેલું છે, આજે અમારા મકાનો 50-60 વર્ષ છોકરાઓના જન્મ પણ અહીંયા થયેલા છે. આજે પુરાવા જોવા માંગે છે તો પુરાવામાં પણ એમ કે 2010 આપો તો અમારા અત્યારે ઘણા બાપ છોકરાઓના તો જન્મ ગામડાઓના થયેલા છે. એ ગામડાઓના જન્મના દાખલા એ વેલિડ કરતા નથી. તો આપણા બધા કરવા માટે વિશ્વાસ આપવો પડશે, મેવાણી સાહેબને ભરોસો આપવો પડશે. તે ક્યારે કે આપણે જો થોડા સમયમાં આટલા ભેગા થઈ શકતા હોઈએ તો ભવિષ્યમાં પણ કોઈ લડાઈ લડવામાં આવે અમે કોર્ટ મેટર કરી છે. પીએલ પણ દાખલ કરેલી છે, ઉડેદરા સાહેબ બેંક પણ મળેલી છે અમને, પણ સંજોગો વસાત અમારું જજમેન્ટ પેન્ડિંગ છે. પેન્ડિંગ હોવા છતાં પણ અમારે બહેનો દીકરોને તહેવારમાં હેરાન કરી ગયા, કોઈ નાખ્યું ફાટી નાખ્યું. એટલે ગરીબ સમાજને હેરાન કરવાના રસ્તાઓ બધા બંધ થાય અને માનવી છે જઈશું પણ સારી રીતે વ્યવસ્થિત તમને અમારો સામાન લઈ જવા જાય. અમારી જગ્યાએ બીજા ભાડાની વાત કરીએ તો 7,000 ભાડું આપશે અને હજુ પણ ક્યારે આપશે? 12,000-15,000 ભાડા થઈ જાય. તો સાથીઓ, મેવાણી સાહેબને આજે આપણે વિશ્વાસ આપીએ છીએ, તમારા ભરોસો આપું છું કે ભવિષ્યમાં સામે જતા રહેવામાં આવે તો તમે સાથે સહકાર અમને આપો. એવી રીતે તમને ટૂંકું ને ટચ બોલજો. અન્નુ ફોન આપી દે, લાઈવ ચાલુ છે. દિનેશભાઈ આપણી પાસે આજે આવે છે, ખ્યાલ હોય ના હોય પણ આજ એમને પૂરા 9 વર્ષ પછી ફરીથી આપણે સાબરમતીમાં આવ્યા. 2016 જ્યારે અહીંયા જંગી પેઢીની દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. આ તે જ તારીખ 20/8/2025 બરોબર. 2016માં 30 તારીખ 8મો મહિનો, આજે બી 30 તારીખ છે, 8મો મહિનો છે, 2025 છે અને 9 વર્ષ થયા છે. અને એમને જે રીતે આપણે સાથ સહકાર આપ્યો હતો અને વડગામમાં અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા હતા અને જે સાથ સહકાર આપણા સમાજનો એસટી ઓબીસી માઇનોરિટીનો મળેલો એ રીતે જ હંમેશા આપણે એમને આપતા રહીશું. આ ટિકિટો જે અમલ રહ્યો છે પ્રાપ્તિ બની છે એ 1965માં પ્રાપ્તિ બની અને અમે અહીંયા 1960થી રહીએ છીએ. એનો અમલ 1983-84માં અમલ કરવામાં આવ્યો અને આજ ફરીથી 41 વર્ષ પછી 1983-84 પછી જે 41 વર્ષ પછી ટિકિટો અમલ કરવામાં આવી, પરંતુ હાલ આ ટિકિટો અનુભવ અમને અત્યારે 15 મહિનાની અંદર જ થયો હોય. આજ સુધી કોઈ સુધી એ લોકોએ અમને નોટિસ નથી આપી, કોઈ પણ વસ્તુ આપી નથી. અમને જ્યારે 83-84માં જ્યારે ટિકિટો અમલ કર્યો હતો ત્યારે બી અમને કોઈ પણ ઘરવાળાને કોઈ પણ ટિકિટો નોટિસ બજાવવામાં આવેલ નથી. જિગ્નેશભાઈને આપણે નમ્ર વિનંતી છે, અમારા અહીંયા 10,000 પબ્લિકને ઘર વ્યવહાર થઈ ગયા છે, એમને એક આશ્વાસન પૂરું પાડે અને અમારી લડત સાથે સહકાર આપે. આપણે જે સાંભળવા આવ્યા છીએ એવા સાહેબ જિગ્નેશ મેવાણી સાહેબ અને સાહેબ આપણને હવે સંબોધન કરશે. બોલો
આજે સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ મારી ટીમના માણસો મેં કોઈએ તમારી માળા એટલા માટે નથી સ્વીકારી. આજે તકલીફની ઘડીમાં આપણે ભેગા થયા છીએ, આનંદ બનાવવા ભેગા નથી. સાવ રોડ ઉપર ફૂટપાથ પર હતા અને સરકારે મકાન આપ્યું હોય એની વિવિધ આપવાનો કાર્યક્રમ નથી. આરી મજૂરીની પાઈ જોડીને જે મકાનો આપણા બાપ દાદા ઊભા કરેલા, આ નાલાયક સરકારને નબળા કરવા જાય છે. એ પીડામાં ભાગ લેવા માટે આવ્યો છું ને આજે તમારી વાત કહી. બહુ સ્પષ્ટ બાબત છે, જે રોડ ઉપર આપણે છીએ આ સડકની સામેવાળી સડક ટોટલ દિવસોના દિવસો સુધી બંધ કરેલી રાખીએ તો સરકાર કદાચ તમારી વાત સાંભળશે. ધન્યવાદ. મને કીધું એ પ્રમાણે લગભગ 10-12 હજાર લોકોના ઘર તોડવાનું આ ભાજપ સરકારનું આયોજન છે. વાત સાચી? કેટલો આંકડો જો કાચો પાકો મને કહો. ચલો કીધું એટલું. મોઢેરા ખાલી થઈ જશે હવે. મોટેરા કેટલા? મોઢેરા ખાલી 10,000 લોકોના ઘર તોડી 1700 એકર જમીનનો ટુકડો ખાલી કરી આખા દેશની સામે જોયું અમે કેવો રમતનો કાર્યક્રમ કર્યો. આવો ખાલી તાઇફો કરવા માટે તમને ઉગાડી રહ્યા છે. દેશ અને દુનિયાની સામે ખાલી રમતનો તાઇફો કરવા, એ પણ ગણતરીના 2-5 દાડા, અઠવાડિયું, 15 દાડા, મહિનો, 2 મહિના એમના થોડા દિવસના મનોરંજન ખાતર 10,000 પરિવાર અને એક પરિવારના 5 માણસ એમ 50,000 લોકોને આ નરેન્દ્ર મોદી અને એની ભાજપ સરકાર ઉજાડવા બેઠી છે. આ જ પ્રમાણે ચંડોળામાં ઘર તોડ્યા. ગઈકાલે ગયો તો જ્યાં તમારા વડીલો મને મળ્યા, રાયખડમાં તોડ્યા, આ સુભાષ બ્રિજમાં ઠાકોર સમાજમાં તોડ્યા, મોટેરામાં પરપ્રાંતીય સમાજના, ઠાકોર સમાજના, દલિત સમાજના, માલધારી સમાજના તોડ્યા, રબારીની કોલોની ઓઢવમાં પણ માલધારી સમાજના તોડ્યા. આપણા રસ્તામાં મારી લાલજીની વાત થતી હતી. આ કોમનવેલ્થ, ઓલિમ્પિક અને બીજા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવનારા પ્રોજેક્ટના નામે આખા ગુજરાતમાં અને અમદાવાદ શહેરમાં, સુરતમાં, બરોડામાં, રાજકોટમાં થઈ આ સરકાર 1.5 લાખ મકાન તોડવાની છે. કોઈ કોર્ટ અમને 100% બચાવશે નહીં. કોઈ જિગ્નેશની જોડે જાદુની છડી નથી. તમારામાંના એક વ્યક્તિએ જિગ્નેશભાઈ થવું પડશે, સમજવા પડશે, એફઆઈઆર કરશે. તમારી વચ્ચેના 5 દલાલોને ફોડશે, લાલચો આપશે. દેવાળીને લાલજીભાઈને ના બોલાવો એવું કહેશે. લાલજીભાઈને મારી વિરુદ્ધમાં કાન ભંભેરણી કરશે. તમારા પરિવારના માણસો સરકારી નોકરીમાં હોય એમને ટાર્ગેટ કરશે, બદલીની સસ્પેન્ડ કરવાની ધમકી આપશે. આ બધામાંથી પસાર થઈને દંડો ખાવાની તૈયારી સાથે મારી સાથે અમદાવાદમાં રોડ ઉપર ચક્કાજામ કરવાની તૈયારી કરી. આ તમારી તૈયારી હોય, હું અને લાલજીભાઈ પ્રયત્ન કરીશું રાહુલ ગાંધી તમારી પીડામાં આવીને ઉભા રહે.
5000 માણસ નહીં, 1 લાખ માણસ આપણે ભેગું કરવું છે. 1 લાખ આ ચાંદખેડામાં, સાબરમતીમાં, રાણીપમાં, સુભાષ બ્રિજમાં, મોટેરામાં, માલધારી, દેવી પૂજક, ઠાકોર અને દલિત સમાજના કેટલા 5 લાખ લોકો રહે છે. આ ફ્લાયઓવર, અમારી માથે જે ફ્લાયઓવર છે એ કોઈક ઠાકોરનો, દેવી પૂજકનો, આદિવાસીનો, દલિતનો, કડિયા મજૂરનો. અને રોડ પર તમે હું બેઠા છીએ, આ રોડના નિર્માણમાં પણ કોઈક દેવી પૂજક, કોઈક બ્રાહ્મણ, કોઈક આદિવાસી, કોઈક ઠાકોર, કોઈક દલિતનો, મુસ્લિમનો કરશે. જે તમારા વિસ્તારનું પોલીસ સ્ટેશન છે, આ બાજુમાં અમદાવાદની કલેક્ટર ઓફિસ છે, એ બધું પેદા આપણે કરીએ. પરસેવો આપણા બાપ દાદાઓનો, ચર્મકુંડોમાં આપણે મજૂરી કરી, હાથસાળો આપણે ચલાવી, ઉદ્યોગોમાં આપણે મજૂરી કરી, મિલોમાં આપણા બાપ દાદાઓએ લોહીનું પાણી કર્યું. અમદાવાદ શહેર એ ગરીબોના, SC ST OBC અને માઇનોરિટીના પરસેવા ખાલી મિલ માલિકોનો પૂંજીપતિઓના લીધે. સવાલ પેલો વૈકલ્પિક વ્યવસ્થા શું આપશો એની વાત પણ પછી. પહેલા તો અમે નક્કી કરીશું અમારે કોમનવેલ્થનો પ્રોજેક્ટ જોઈએ છે કે નથી જોઈતો. અમે 1700 એકરનું રણ પસંદ કરો અને રણમાં અમે આખી ભાજપની ટીમ નાગી થઈને નાચે. અમને અમારી છાતી પર બુલડોઝર ચડાવીને અમે અમારું ઘર તોડવા દેવાના નથી. આવો સંકલ્પ કરો. અને હું લાલજીભાઈ અહીંયા આવ્યા, આજે ભાષણ કરી કાલે જતા રહીશું નહીં. 25 દિવસ તમારી વચ્ચે આવીશ. અમારી લડવાની તાકાત, અમારી લડવાની તૈયારી એટલી મારી ને રાજ્યની તમારા માટે ડંકાની ચોટ પર લડવાની તૈયારી. પહેલું કાર્યક્રમ એ કરજો, અનાલોને, ખાંધિયાઓને, વચેટિયાઓને કાઢી મૂકજો. આ વાડજ રામાપીરના ટેકરામાં ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરતા મારી અને લાલજીભાઈની જોડે ફોટો પડાઈ ગયેલા માણસોએ પણ દલિત સમાજના હોવા છતાં દલિત સમાજનું કરી નાખ્યું. એક પાવલોનું નામ છે, સમજી ગયા ને? એને લાલજીભાઈ કોઈ દિવસ રામાપીરના ટેકરામાં રહેતા નતા. રહેતા હતા આ ભાઈની ચોકડી મારી, લાલજીભાઈનું મકાન મંજૂર કરાયું, આ ભાઈનું મકાન મંજૂર કરાયું, આ ભાઈનું મકાન મંજૂર કરાયું. કેટલાનું 10 લાખનું બદલાવત પૂર કર્યો 2 લાખનો. આવો ધંધો કરનારા પહેલા ભગાડી દો. એક પણ RSS નો ભાજપનો માણસ જોઈએ નહીં. મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, દલિત સમાજનો છું, ઠાકોર સમાજનો છું, માલધારી સમાજનો છું અને વચેટિયાગીરી કરવા વાળો પર કોઈ જોઈએ નહીં. મુદ્દા નંબર 2. મુદ્દા નંબર 3, FIR થશે એવા પૂરતું ખાલી તમને ટાઈટ કરવા નથી કહેતો, ખરેખર FIR થશે. આંખમાંથી આંસુડા પડશે. તમારા ગામના, તમારા પરગણાના, તમારા વડીલો કહેશે ચૂપચાપ બાબા જે લઈ લો. FIR ની બીક હોય, વકીલ કરવો પડશે, દંડાની બીક હોય, રોડ બંધ કરતા નથી આવડતું એવી તૈયારી હોય તો ફરી બોલાવતા નહીં. મારી જોડે લડો એટલે તો દંડો પડે 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 બેસો. બોલો તૈયારી છે? હું લાલજીભાઈ તો સ્વર્ગને નરકમાં માનતા નથી, પણ મરવું નથી, સ્વર્ગે જવું છે એવું નહીં થાય. આ ટોટલ તૈયારીનો સંકલ્પ કરી દો. હાલ 1 60 સેકન્ડમાં
ગળામાં વાદળી ખેસ નાખી લો, હું આવું છું તમારી સામે દંડો ખાવા માટે તમારી કોઈ બીજું શું આપશો તો હટકીએ એ વાત બંધ કરી દો. આ કોમનવેલ્થ અમે માગી ચાંદખેડાના, રાણીપના, સુભાષ બ્રિજના, મોટેરાના લોકોએ કીધું, અમદાવાદની 25,000-50,000 જનતાની રેલી થઈને કીધું કે અમારે ઓલિમ્પિક જોઈએ છે. નાલાયકો, અમારે તો ખાવા દાણા જોઈએ છે, અમારે સરકારી નોકરી જોઈએ છે. પ્રાઇવેટાઇઝેશન બંધ કરો, સારી ક્વોલિટીનું સરકારી શિક્ષણ જોઈએ છે અને સિવિલ ઠેકાણા વગરની છે એમાં સુધાર જોઈએ છે. આપણે એવું માગ્યું હતું કે ઓલિમ્પિક લાવો, આ ઓલિમ્પિક જોઈએ નહીં, કોમનવેલ્થ જોઈએ નહીં, ખાલી પડેલા સરકારી પદમાં ભરતી કરો. શિક્ષણ અને આરોગ્યનું ખાનગીકરણ બંધ કરો. ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરો. આ આપણી માગણી છે. દલિતોને જાતિના નામે અપમાનિત કરવાનું બંધ કરો. આત્મસન્માનથી ચિંતા અમને રહેવા દો. આપણે આ માગણી કરતા હતા. કોમનવેલ્થ ક્યાંથી આવ્યું? ગાંધીનગરમાં બેઠેલી સરકાર નક્કી કરશે તમારે મારે કેવો વિકાસ જોઈએ છે. 1% પણ તમારી તૈયારી હોય તો આ કાર્યક્રમ સરકારનો થાય. માગણી એવી કરો, દરેક પરિવાર દીઠ 10 લાખ રૂપિયા અમારા બેંકના ખાતામાં કેશ અને 2 BHK ટોયલેટ આખું ભાડું 50 વર્ષની ગેરંટી સાથેનું મકાન. તમારું એક રૂમ રસોડા વાળું કોઠા જેવું ઘર નથી લેવાનું. અમદાવાદ શહેરના અસારવામાં, ગોમતીપુરમાં, સરસપુરમાં, બાપુનગરમાં જે ચાલીઓમાં રહેનારા આપણા બાપ દાદા હતા, એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને બંધારણે આપેલી અનામતના કારણે શિક્ષક થયા. ચાલીઓ વાળા PSI PI થયા, મામલતદારને પીડીઓ થયા, BSNL ને રેલવેમાં નોકરી મળી, બેંકમાં ને LICમાં નોકરી મળી, એટલે ચાંદખેડામાં આવ્યા છે. પ્યોર રોડને એકદમ નવરા કરશો. અમારા બાપનો દેશ છે. આપણા વડવાઓ જે હાથશાળામાં કામ કરતા હતા અને ચામડા ચૂકતા હતા, એમાંથી બહાર આવીને અહીંયા 2 માળનું મકાન કર્યું અને એ તમે તોડી નાખો. આ રાધનપુરનો, પાટણનો, મહેસાણાનો માલધારી અને 50 વર્ષ પહેલા અહીં વસ્યો અને ધીરે 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 દીકરીને દીકરાને ભણાયો તો હવે કંઈક તલાટી થયો છે. એનું બોર્ડ ફિનિશ કરી નાખો. તમારી અંદર પહેલા જનૂન પેદા કરો. જનૂન, ભાષણ વાળું નહીં. કોઈ જિગ્નેશભાઈ નહીં આવે, કોઈ રોડ ચક્કા જામ થશે, આવો સંકલ્પ કરો. એક દિવસે તમે જીતી ગયા. મરવાનું છે એક દિવસ, મરવાનું છે એક દિવસ. તો છાતી ખોલીને લડો. આ ગુજરાતના મુખ્યમંત્રીને પણ ખબર પડે કે દલિતની દીકરી એટલે શું. આ ગુજરાતના મુખ્યમંત્રીને પણ ખબર પડે દેવી પૂજક ઠાકોર કે માલધારીનો ધંધો કેવો હોય, તમારા પડા તોડી નાખે એવો હોય. બાકી આ બાબા સાહેબના સ્ટેચ્યુને તમે માળા પહેરાવડાવી અને તમારું ઘર તૂટી જાય, ક્યાંય ના મળે. ઉદ્યોગના નહીં 14મી એપ્રિલના વખતે મારું ઘર ઉજળી જાય, તમને નેસ્કો નાબૂદ કરી નાખે અને બાબા સાહેબના સ્ટેચ્યુ તમે માળા પહેરાવી નાખો. મતલબ ખરો? જય ભીમના નારાનો મતલબ તો જ આ સરકારની પૂછી પકડીને વાંકી પાડીએ.
જય ભીમના નારાનો મતલબ તો ભણેલા ગણેલા હોવાનો મતલબ તો આ સરકારને ચૂકાઈએ કે તારું હરેલું કોઠા જેવું ઘર નહીં દઈએ. ચાલ 11 લાખ કેસ અમારા બેંકના એકાઉન્ટમાં અને 2 BHK નું ટોયલેટ બાથરૂમ સાથેનું 50 વર્ષની ગેરંટી વાળું મકાન. બાકી મારવા હોય ધંધામાં રોડ ઉપર હોઈ જઈશું. 1 વાર 2 વાર 3 વાર 4 વાર 10 વાર શું સાબિત થતું નથી કેસમાં. ભારત ભૂમિનો સૌથી મોટો ચોર નદીઓ એની હવે સાબિત થયું. તમારી સામે કોઈ તમને ફાંસી નહીં લટકાઈ દે. લડો લ્યા. મારી ઉપર આસામનો કેસ છે, કર્ણાટકમાં છે, મહારાષ્ટ્રમાં છે. કોઈ કહું છું ને જુદેગાડી સારા આપણે શું ગુમાવવાનું છે? પછી કરી વર્ષ આગળ જાઓ યાદ કરો પોતાના બાપાનું ચહેરો શું કરતા હતા. વાલ્મીકી સમાજ તરીકે કોઈની કટરમાં ઉતારતા હતા. રોહિત સમાજ તરીકે મરેલું પશુ ફાડતા હતા. વણકર સમાજ તરીકે હાથ સાડતા હતા. રાવત સમાજ તરીકે કોકના ખેતરમાં ધાર્યું કરતા હતા. આજ શિક્ષણ મળ્યું, જય ભીમ મૂળમાં થયા, બાબા સાહેબના ફોટા ઘરમાં લગાયા, અંધારે શું તેને થોડી ખબર પડી. આ બધું ખબર પડ્યા પછી કોઠા જેવું મકાન લઈને ચૂપ દેશો. ધૂળ પડી આપણા ભણતરવાળા જીવન, ધૂળ પડી ભણતરાવ જેવું કાલે જ મેસેજ આજે ભણતરાવ હમણાં જ બુક કરવાનો મેસેજ જશે. 8 તારીખે પહેલા કઈ જગ્યા મળું? 8 તારીખે ચલા બોલો. 8 તારીખે ક્યાં? 8 તારીખે ક્યાં? 8 તારીખે ક્યાં? 8 તારીખે વિધાનસભાનું સત્ર છે. આપણું રોજનું વિધાનસભામાં શેકાય. ભાજપને 160 ચોરો ક્યાં બેસે છે એમને કહેવા એ નાલાયકો, એ 150 નાલાયકો સુરેમાં મારી પત્તર ઠોકવા દેખાડો મતદારો એ કહેવા 8 તારીખે ચલો ગાંધીનગર 8 સપ્ટેમ્બર. અને એના પછી 15મી ઓક્ટોબરની આજુબાજુ 50,000 1 લાખ દલિત, મુસ્લિમ, આદિવાસી અને ઓબીસી સમાજનું સંમેલન થશે. આજ અમદાવાદની ધરતી પર એ દિવસે કરવું પડશે. ચક્કા જામ કરીશું. આ વિડીયો રેકોર્ડિંગ રાત્રે પથારી પર પોતા ઉપર તમે જોઈ ખાલી રાજીના કરતા. જિગ્નેશભાઈએ તમને આજે આપી દીધો. હવે લાલજીભાઈ જિગ્નેશભાઈ ના આવે તો 8 તારીખે ક્યાં જવાનું? કેટલા રૂપિયા કેસ લેવાના? કેટલા રૂપિયા કેસ લેવાના? કેટલા રૂપિયા કેસ લેવાના? કેવું મકાન લેવાનું? કેવું મકાન લેવાનું? 15મી ઓક્ટોબરની આજુબાજુ કેટલા લોકોની લેલી? 1 લાખ. કોના માટે? મારા માટે કે તમારા માટે? કોના માટે? કોના માટે? લડવાનું પડે, લડવાનું પડે. લડશે કોણ? સાંભળો એક મિનિટ. કેમ આવું કીધું?
ઓક્ટોબરની આજુબાજુ જ્યારે 50,000 લાખ માણસો ભેગા થઈએ ભૂપેન્દ્ર પટેલના બંગલે ઘાટલોડિયા જવાનું છે. કલેક્ટર કચેરી જવાનું નથી, મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારે જવાનું નથી, અહીંની તમારી નાની મોટી કચેરીનો દરવાજો ખટખટાવવાનો નથી. ભાજપના ધારાસભ્યો સંસદ સભ્યોના ઘરે પણ જવાનું, ગુજરાતના સીએમના ઘરે કોણ મારા ભોપાભાઈ તું BHK ક્યારે આનાથી ઓછું કંઈ ખપે આ મેં કીધું એ પ્રમાણે ના કરો તો તમારો આત્મા એવું કહે છે તમને ઘેર આવીને 11 લાખ આપી જશે કોઈ આપી જશે 2 BHK નું મકાન કોઈ આપી જશે પણ લડવું તો પડે હે મોટેરા વાસીઓ ચાંદખેડા વાસીઓ લડો અને ઇતિહાસ બનાવો. હું ભારતના 25 રાજ્યોના આંબેડકરવાદીઓને ગુજરાતમાં બોલાવીશ એની તમને ગેરંટી આપું છું. 50,000 આપણે 50,000 લાખ માણસોનો મોરચો તૈયાર કરો. ઓબીસી, મુસ્લિમ, દલિત અને આદિવાસી સમાજના 11 ધારાસભ્યોને સંસદ સભ્યો ભારતમાંથી બોલાવીશું. કેટલા પ્રયત્ન કરીશું? 25 નો 11 તો ડંકાની ચોટ ઉપર આવશે. અને રાહુલજીને પણ વિનંતી કરીશું આવો અને આ વોટ ચોરે લોકોને કેવું ગુજરાતમાં બરબાદ કરવાનું શરૂ કર્યું છે. આ વોટ ચોર આપણે ઓળખો. આવતી ચાલે આ વોટ ચોરની સામે આ સુભાષભાઈ સર્કલ પર અઢી વાગે 3 વાગે કાર્યક્રમ છે. આવશો મારી જોડે? આ નરેન્દ્ર મોદીના દિવસો પૂરા થઈ જવા હવે રાજનીતિમાં. હવે ગેંગા જેવું બોલે છે, ગેંગા જેવું છે. કોઈ એની વાત ભલી વાર રહ્યા નથી. એની પાર્ટી વાળા બી સમજી ગયા આ હવે ખુશ સમજી ગયા. ડોનાલ્ડ ટ્રમ્પ રોજ અપમાન કરે છે. એની હોશિયારી પોતાની નીકળી ગઈ છે. કાલે આવશો? બોલો કાલે 2 વાગે તમને લેવા આવું? એની જોડે આપણે જઈશું. લાલજીભાઈ, હું અને લાલજીભાઈ અમારા લડતના સાથી અહીંથી તમારી જોડે ચાલતા જઈશું. બરાબર? અને પોલીસ પ્રશાસનના મિત્રો સમજી લે કાયદામાં રહેશો. તમને કમલમમાંથી ગાંધીનગરમાંથી ગમે તેટલા આશીર્વાદ મળ્યા હોય એ બધી ડોહાજી મારે 45 થયા છે. મારા માણસોને ખોટી રીતે રંજાડ્યા. આજે નહીં તો કાલે ને કાલે નહીં તો 10 વર્ષ સુધી તમારી ફાડી નાખી. ટ્રાન્સફર નહીં કરો, સસ્પેન્ડ નહીં કરો, તમારી ફાડી નાખી. નામ લેવાનું નહીં. આપણે ખોટું કરતા નથી અને કોઈના બાપનું ચલાવતા નથી. અને લાકડા ભીનો ત્યાં સુધી આવું જ બોલવાનું. એમ તમારા લીધે શક્તિ તમારી છે, મારી કોઈ નથી. તમે બધા જ જિગ્નેશ મેવાણી છો, તમે બધા જ ડોક્ટર આંબેડકર છો, તમે બધા જ ફૂલે છો, તમે બધા જ ભગતસિંહ છો. તમારી શક્તિ ને તમારી તાકાત કહો છો. એ મારી માતાઓ, તમે તો અમારા જેવા લગ્નના માણસને જન્મ આપો. તમારે શું પોલીસની બી કામ કે તમારું કે જિગ્નેશ મેવાણી તમારું કોની બેન છો? કોની માં છો? કોણ તમારો દીકરો? આજે મેસેજ જતો બી રહ્યો પછી બી ગયો. રેડી? ઓવર ટુ લાલજીભાઈ, મારા
આનાથી વધારે આક્રમક બેટિંગ થશે સેવાજીમાં છે જબરદસ્ત તાળીઓ સાથે આપણે એમને ઉઠાવી રહીએ તાળીઓ ખૂબ લાગી ભાઈ અભિવાદે આવીશું ઓકે સ્વાગત છે તમારું ખૂબ સમય થયો છે હું સમજુ છું પડાવો જામબાજ ધારાસભ્ય આ રાજીભાઈ અને હું અમારા કોઈ સગા નતા કઈ જ્ઞાતિ ને ધર્મના હતા મરનારા રાજકોટના અગ્નિકાંડમાં એ અમને ખબર નથી જ્ઞાતિ ધર્મ જોયા વગર 31 વર્ષે રાજકોટ શહેર બંધ કરાયું અમે બંને તમારા ભાઈ 28 દાડા એક દાડા હતા અહીંયા તમારા માટે 58 દાડા બેસીશું અમે તૈયાર થઈ એક તો આવો મિત્ર હોય જીગરજાન જિગ્નેશ કે જે ખાલી ગુજરાતમાં જ નહીં આખા ભારતમાં બૂમ પડાવી દે એવો આપણો ધારાસભ્ય ને આપણા સમાજનો હોય ત્યારે છાતી ગજગજ અમે અહીંયા જે લોકો અત્યારે હું જે એનર્જી તમારી જોઉં છું આ એનર્જી જોતા અને ભાઈ જિગ્નેશને હું જ્યારે સાંભળતો હતો આ બે વાતોમાં મને મનમાં સતત એમ થતું હતું કે જેમ આપણે આ સાબરમતી ટોલનાકા પાસે મોટેરાની શેરી વચ્ચે જે ભેગા થયા છીએ આવા અમદાવાદના અનેક વિસ્તાર આજે હમણાં ભાઈ જિગ્નેશને અમે લોકો લાલ દરવાજા પાસે અલગ અલગ 4-5 વિસ્તારના જે ઝોપડપટ્ટી વિસ્તાર આપણે કહીએ છીએ કે ત્યાંના લોકો ત્યાં ભેગા થયા ચર્ચા કરી બધાનું દુઃખ સરખું છે પણ તકલીફ શું છે આપણી કે જ્યારે કેશવનગરના મકાન પડે છે ત્યારે સાબરમતી ચૂપ રહે છે અને જ્યારે સાબરમતીના મકાન પડે ત્યારે ઓઢવ ચૂપ રહે છે જ્યારે દલિતને માંગવા પડે ત્યારે માલધારી ચૂપ રહે છે અને જ્યારે માલધારીને માંગવા પડે ત્યારે દલિત ચૂપ રહે છે ત્યારે ઠાકોર ચૂપ રહે છે માઇનોરિટી ઉપર આ ગુજરાતમાં આ અમદાવાદમાં માઇનોરિટી ઉપર જ્યારે ડંગા પડે છે ત્યારે આપણે એ વંચિત પીડિતની જગ્યાએ હિન્દુ બની જઈએ છીએ અને આપણે એનો પક્ષ નથી રહેતા સારું થયું મુસલમાન હતો આ આપણાને હિન્દુ અને મુસલમાન દલિત અને દરબાર માલધારી ને ઠાકોર એમ કરીને નોખા પાડી જે મારે છે જુદી જુદી રીતે આ માર આપણને દેખાતો નથી રાતના માર પડે દિવસે માર પડે જિંદગીમાં માર પડે આપણી કુલડીઓ જો ત્યારે હાવના જતા રહ્યા પણ આપણા માટેનો એના મનની મગજની અંદરનો જે ભેદભાવ હતો એ ભેદભાવ આજે નથી ગયો એ આપણે સમજવાની જરૂર છે આ ભાઈ જિગ્નેશભાઈ લડે આનાથી પણ બમણું લડી શકે લાલજીભાઈ તમારા માટે આનાથી પણ બમણું લડે પણ તકલીફ ક્યારે પડે કે બાબા સાહેબ આંબેડકરને 14મી એપ્રિલે માળા પહેરાવનારો પછી ખાખી ચડ્ડી પહેરીને જ્યારે બહાર નીકળે ને ત્યારે દુઃખ થાય છે કે જે બાબા સાહેબના બંધારણને દરિયામાં ફેંકવાની વાત કરનાર એ સંઘી એ ભાજપી આપણે ત્યાં કમળનો ઝંડો લગાવે ને ત્યારે તકલીફ થાય છે તમને મને વિચારે આવવો જોઈએ કે જો હું સાચો બાબા સાહેબનો અનુયાયી છું મારા ઘરમાં બાબા સાહેબની તસવીર છે અને હું બંધારણમાં માનું છું તો મારું કામ બાબા સાહેબે ચીંધેલા રસ્તે લડાઈ લડવાનું છે નહીં એ કમળગટ્ટાઓનો પ્રચાર કરવાનો આ કમળગટ્ટા વિશે હું ત્યાં મહીસાગરમાં લુણાવાડામાં ભાષણમાં મેં કહ્યું કે ભાષણના લીધે બહુ બધાને મરચા લાગ્યા હતા સંઘીઓને બહુ બધાને મરચા લાગ્યા અને તમને પૂછવું છે તમારી પાસે જે જવાબ જોઈએ છે આજે 1,49,50,000 મકાનો જે પડવાના છે અમદાવાદમાં 1,49,000 મકાનો અમદાવાદમાં પડવાના છે આ મકાનો કોનો પડવાના છે આ કોનો પડવાના છે મકાનો એ દલિતના એ માલધારીના એ ઠાકોરના એ રાવણના એ દેવી પૂજકના એ છાવાના એ વરજાવાના આ મદારીના આપણા જેવા જે મહેનત મજૂરી કરીને આ જિંદગીમાં 2-3 પેઢી આપણા બાપ દાદાએ મજૂરી કરી છે ને ત્યારે આપણે પાકા મકાનમાં રહેનાર થયાશું આવા લોકોના મકાન તૂટવાના છે આ પેલા ભોપાભાઈ વાળાના નથી તૂટવાના એ ભોપાભાઈ વાળાના તો મકાન નહીં એમની જમીન આવે હાઈવેના
નકશા બદલાઈ જાય છે, જગ્યાઓ બદલાઈ જાય છે. એટલે જિગ્નેશભાઈ બહુ સરસ વાત કરી. અહીંયા શું કામ રમાડવું છે? રમાડવા માટે ખુલ્લા મેદાન જોવે. આ ધોલેરા નરેન્દ્રભાઈ 20 વર્ષથી રાડો નાખતા હતા કે ધોલેરાને સાંઘાઈ બનાવશું ને હોંગકોંગ બનાવશું ને. આ તો એક ચિંતાનો વિષય છે. સરદાર એ તો પટેલોએ અને આપણી વચ્ચે અહીંયા સુનિલભાઈ પટેલ પણ છે ને અમે પટેલોને કહીએ. અને ભાઈ જિગ્નેશ ઘણી વખત કચ્છ કચાવીને એ પાટીદારોને ગુજરાતના લોકોને ચેલેન્જ કરે કે અમારા બાબા સાહેબ આંબેડકરના એક સ્ટેચ્યુને અડીજો તને ખબર પાડી દઈએ. અહીંયા આપણું સરદાર પટેલના નામનું સ્ટેડિયમ હતું. મારા બેટાએ જીવતું જગત્યું કરી નાખ્યું, પોતાનું નામ લગાવ્યું. જીવતું જગત્યું. આ કોણ એવો દેશનો વડાપ્રધાન? ક્યાંય તમે સાંભળ્યું કે જવાહરલાલ નહેરુ કે ઇન્દિરા ગાંધીએ કે જ્યારે જીવતા હતા ત્યારે પોતાનું નામ કોઈ જગ્યાએ લગાવ્યું? કે ના લગાવે. કારણ કે એને ખબર છે કે હું એવા કામ કરીને જઈશ તો મારી ગેરહાજરીમાં લોકો મારા નામના ગુણગાન ગાશે. આ ડોહલાને ખબર છે 75 વર્ષવાળાને. આપણે ગુજરાતમાંથી જે રંગન દિલ્લા મોકલ્યા છે ને એમને ખબર છે કે એ ચાહે પછી કોઈ નામ એમનું રાખવાના નથી. જીવતું જગત્યું કરે છે. અને 2030માં એને એટલા માટે આ આખા દુનિયાના લોકોને રમાડવા છે ભેગા કરીને એનું નામ થઈ જાય. એનું નામ થઈ જાય. એટલે તારું નામ કરવા માટે અમારી જિંદગી સાથે શું નામ ચેડા કરે છે અમારા ઉપર. તમને કહું, આખા ગુજરાતના સવાલોના મુદ્દા ઉપર તમે અહીંયા ભણેલા ખૂબ લોકો છે. તમે બધા રાત્રે વિડીયો જોતા હશો, મોબાઈલમાં બધા સ્ક્રોલ કરતા હશો. તમે એક સવાલ પૂછવાનું ચાલો શરૂ કરો. ગુજરાતમાં 110 યુનિવર્સિટી છે. આ 110 યુનિવર્સિટીના 110 વાઇસ ચાન્સેલરમાં દલિત કેટલા, ઓબીસી કેટલા, એસસી એસટી ને માઇનોરિટીના કેટલા? આ સવાલ એક વખત તો પૂછો. 110 માંથી 5 નથી આપણે. ગુજરાતની 80% વસ્તી આપણે. ગુજરાતના 80% વસ્તી આપણે કે આ 5% વાઇસ ચાન્સેલર આપણા નહીં. ગુજરાતના હાઈકોર્ટના ચીફ જસ્ટિસની વારી આવે, આપણો વારો હોય એને હરવેરી સાઈડમાં કરે અને એમનો વારો હોય એને આગળ પ્રમોટ કરે. આપણા નથી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવી શકતા. આપણને નથી આપણા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનાવતા. ગુજરાતના દવાખાનાઓ બધા પ્રાઇવેટ કરી રહ્યા છે. આ પ્રાઇવેટ દવાખાનો આ દલિતોના પ્રશ્ન મળે છે, ઓબીસીના પ્રશ્ન મળે છે, એસટીના પ્રશ્ન મળે છે. મળે છે કોણ? એટલે જ વાત અટકતી નથી. આજે ડિમોલિશન થવાના, ઘર જવાના, જેનો રોટલો બે જવાના, એ જે રોટલો ગુમાવશે એ મોટા ભાગના એસસી એસટી ઓબીસી માઇનોરિટી હશે. પણ એના માટે નવા જે મકાનો બનાવવાના કોન્ટ્રાક્ટર હશે એ કોણ હશે? એ આપણા તે વારો આવવા દેતા નથી. એ ગુજરાતની અંદર એ કેટેગરીના બી કેટેગરીના જે કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટરો તો એમના વાળા છે. આપનું પાડવાનું. અને મને આ વચ્ચે છારાનગરમાં અહીંયા પાડ્યું બધું તો છારાનગરના વ્યક્તિઓ લડવા માંગતા હતા. ત્યાં તો માસીમાઓ આપણા રહે છે, ત્યાં તો ખૂબ બધા એ લોકો છે. શરમ નથી આવતી તમને કે જે માસીમાઓના માટે લોકો જે છે સામે ચાલીને દાન પુણ્ય કરે, ઘરે દીકરો જન્મ્યો હોય તો આશીર્વાદ લેવા આવે તો આપણે કંઈક આપીએ, એનું જૂઠું પાડી દેવું. તમે માસીબાનું નથી છોડતા. આવા લોકો જે છે એની સામેની આ લડાઈ છે. જિગ્નેશભાઈ વિગતે વાત કરી કે લડવું. હું ગામડાનો માણસ છું, દેશી ભાષામાં કહું ઘણી વખત કે જણનારીમાં જોર હોય ને તો જ હુંવેણી કહે. આ જિગ્નેશભાઈ અમારો બોલતો હુંવેણી જેવો છે. આ જેને જણવાનું છે, જેની પીડા છે એ ઘરે જઈને હુઈ જાય છે. જિગ્નેશભાઈ લડશે, જિંદાબાદ. જિગ્નેશભાઈ જિંદાબાદ. લાલજીભાઈ લડશે, લાલજીભાઈ. જિગ્નેશભાઈ એકલા ના લડી શકે. જંગલને અને સિંહની જોડી હોય. સિંહ છે ને જંગલ વગર એટલો બહાર હોય ને તો ગધે એનો શિકાર કરતા. એટલે સિંહને ઓછ જંગલની, જંગલને ઓછ સિંહની. આ તમે બધા અમારી તાકાત છો તો અમે તમારી તાકાત છીએ. તમે ઘેર ગાના કઈ નહીં. 5 વર્ષથી તો ખરા શિક્ષણ છે એ રોકડે મળે, પૈસા હોય તો મળે અને અનાજ મફત ન મળે. 80% લોકોને અનાજ મફત એટલા માટે આપે છે, રાશનની દુકાનોમાં મફત અનાજ એટલા આપે છે કે આપણે દુઃખ દર્દ ભૂલી જઈએ
છે, રાશન નથી આપતા, હળી ગયેલું આપે છે, અને જેમ એકલવ્યનો અંગૂઠો કપાઈ ગયો એમ દલિતોનો, આદિવાસી, ઓબીસીનો શિક્ષણનો અધિકાર છીનવે છે, પણ છતાંય આપણે લોકો ચૂપ રહીએ છીએ. આ ખાલી મકાન નથી પડતા. અમને બધાને કદાચ એમ લાગતું હોય કે મકાનની લડાઈ જિગ્નેશભાઈ, આપણે જો ખાલી મકાનની લડાઈ લડતા હોય તો ના લડવું. આ ખાલી મકાનની લડાઈ નથી, આ ખાલી ઝૂંપડપટ્ટી બચાવવાની કે આપણા પાકા મકાન બચાવવાની લડાઈ નથી, આ જિંદગી બચાવવાની લડાઈ છે. આપણે આજ મકાન માટે નહીં લડીએ તો કાલે આપણે એકે માટે નહીં લડી શકીએ, ના શિક્ષણ માટે લડી શકીએ, ના રોજગાર માટે લડી શકીએ. અમારા મોટાભાગના ગામડેમાંથી આવ્યા છે, આપણી જમીનો ક્યાં ગઈ? આ જમીનો ક્યાં ગઈ? ગામડેથી બધા ગરીબીમાં ભૂખમરામાં રહી રહીને જમીનો વેચીને અહીંયા ઝૂંપડપટ્ટીમાં આવવાનું થયું છે. મારા પરિવાર પણ આ રીતે આવ્યો છે, તમે પણ આ રીતે આવ્યા છો. આપણી એક પેઢી નહીં તો આગલી પેઢી. એટલે ગામમાં જમીન રહી નહીં, શહેરમાં આવ્યા. આ ભાઈ કહેતા 41 વર્ષ પહેલાની 41 વર્ષ પહેલા વિચાર તો કરો, 41 વર્ષ પહેલાની ટીપી આ ભાજપિયાઓ કહે છે તમારા બાપે ટીપી નથી બનાવી, એના પહેલાની બનાવી હતી, એને માંડી વાળ્યું, તો તું કોણ છો? અગાઉ 41 વર્ષ પહેલાની ટીપી હોય તો આજે અમલ હોય ના હોય, પણ આપવા માટે એ લોકો એક નોખા પાડી મારે છે, વધેરે છે, અને આપણે લોકો ચૂપ રહીએ છીએ. એક વિનંતી કરવા માંગુ છું, જિગ્નેશભાઈએ વિનંતી કરી છે, 8મી તારીખનો કાર્યક્રમ પછી આવતીકાલનો કાર્યક્રમ. આવતીકાલે આ વિસ્તારોમાંથી આપણે કેટલા કિલોમીટર થાય છે સુભાષભાઈ? 1.5 કિલોમીટર. રાહુલ ગાંધી 4000 કિલોમીટર ભારતના લોકો માટે ચાલતો હોય, આપણે આપણા માટે 2.5 કિલોમીટર નહીં ચાલી શકીએ? ચાલવાનું ને? કાલે આપણે અહીંથી ચાલતા સુભાષભાઈ જઈએ અને આખા અમદાવાદનો એક સંદેશ આપીએ, આખા ગુજરાતનો એક સંદેશ આપીએ કે ગરીબોનો રોટલો અને ગરીબોનો ઓટલો એ છીનવવાનો સરકારને કોઈ અધિકાર નથી. સરકાર અમે બનાવી છે, સરકાર અમને બનાવી જાય એ ચાલે. આ સરકાર આપણે બનાવીએ છીએ. આ ભોપાભાઈને કઈ ખબર નથી પડતી, ઢીંચીને પડ્યો હતો તો કોન્ટ્રાક્ટર અત્યારે મુખ્યમંત્રી બની ગયો. ભગવાનનું માણા, ભગવાનનું માણા. અલે ભગવાનનું માણા અમે માનીએ ના માનીએ, ભગવાનનું કામ લોકોના મકાનો તોડવાનું ના હોય, ભગવાનનું કામ કોકની જિંદગી છીનવવાનું ના હોય, ભગવાનનું કામ કે દલિતની દીકરીઓ ઉપર અત્યાચાર કરવાનું ના હોય, ભગવાનનું કામ જે છે એ આદિવાસીઓ ઉપર શું કરવાનું ના હોય, એ ભગવાનનું કામ ગૌચરો લૂંટવાનું ના હોય, એ ભગવાનનું કામ ઝૂંપડપટ્ટી પર બુલડોઝર ફેરવવાનું ના હોય. ભગવાનના નામ જેમ જય શ્રી રામ કરી નથી બોલવાનું, જય શ્રી રામ પછી કરવાના ખુદના કામ. આવા જે ધંધા કરે છે ને એની સામે આપણે કહેવાની જરૂર છે કે અમને બાબા સાહેબ બરાબર સમજાવ્યું. રાહુલ ગાંધી કઈ ચોરીની વાત કરે છે આજકાલ? વોટ ચોરી. આપણા ખાલી વોટ ચોરે, વોટ ખાલી નથી ચોરતા, મારો તમારો અધિકાર ચોરે છે. મારો તમારો અધિકાર. વિચાર તો કરો, ચૂંટણી જ ના હોય, આ દેશમાં ચૂંટણી ના થવાની હોય, અને આ બે રંગન બિરલા બે વડાપ્રધાન છે એ એમને રહેવાના હોય તો આપણી દશા શું થાય? આ ફરી વખત આપણે હતા ત્યાં 100-200 વર્ષ જૂના ઇતિહાસમાં લઈ જાય. બહેનોને કહી દે બહાર નહીં નીકળવાનું, રહોડામાં જ રહેવાનું, ખાલી છોકરા ચડવાના, તમારે ઉગાડામાં કે બહાર ના આવે. આ એવા લોકો છે કે કહી દે કે દલિતોને જમીનનો અધિકાર નથી, દલિતોને રાજ્યનો અધિકાર નથી. મારા જેવા માલધારીને એમ કે તમે વગડામાં ઢોર ચારો, તમારે શાસનમાં ના હો. આ એવું કરવા વાળા છે. એટલે વોટનો અધિકાર વિશે રાહુલ ગાંધી આ દેશ માટે લડે છે, જિગ્નેશભાઈ મારા તમારા હોના માટે લડે છે, અમે લડી છે. મારી તમને યુવાનોને વિનંતી આજથી ચાલુ કરો, એક વિડીયો જ્યારે પણ રીલ બનાવો તો પેલો ફેશનેબલ રીલ નહીં હોય તો ચાલશે. ખાલી પોતાની સેલ્ફી લઈને કેવા રૂપાળા લાગો છો ને એ નહીં મૂકો તો ચાલશે, પણ એક ગરીબનું, એક વંચિતનું, એક પીડિતનું, એક મુશ્કેલીમાં જે છે એની એક નાનકડી વાત મૂકવાની કે જો આ ગુજરાત છે, આ ગુજરાત ગરીબોને લૂંટો, અમીરોને સિંચો એવું ગુજરાત છે. આ ગુજરાત ગરીબોના ખૂન પરસેવાની કમાણી ઉપર, આદિવાસીઓના ખૂન પરસેવાની કમાણી ઉપર માત્ર ને માત્ર તાગડધીંગા કરતા કોન્ટ્રાક્ટરો, દલાલો, એનું ગુજરાત છે. એની સામેની આ લડાઈ છે, લડવાનું થશે. આવતીકાલે અહીંયા સાબરમતી કલેક્ટર આરટીઓ સર્કલ પાસે 8 તારીખે ક્યાં જવાનું? બધાને મોઢે
જિગ્નેશભાઈ ખાલી બાપ ના બોલે નહીં, મા બાપ ના બોલે, કારણ કે જન્મ આપવામાં તો માએ બહુ જ બેઠી, બાપ તો અમે કરતા હોઈએ, મા છે એનો જિંદગી, એટલે અમે મા બાપ ના બોલે એ કહીએ છીએ કે તમે લડવા માંગતા હશો ત્યાં સુધી અમે થાકશું. અમે લડવા માંગતા હશો. અને બીજું એક, બધા જ લોકો શરૂ કરો ક્યાંય ભૂલથી SC ST OBC અને દલિત અંદર ઝઘડો નીકળે. હું આજના તમારા બધા વતી મીડિયાના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતના માલધારીઓને પણ કહેવા માંગુ છું, ગુજરાતના માઇનોરિટીને પણ કહેવા માંગુ છું, દલિતો અને આદિવાસીઓને કહેવા માંગુ છું, અંદર ઝઘડીને મરવા કરતા આપણાને ઝઘડાવનાર છે ને એની સામે લડીને મરવું એ વધારે સારું છે. અને એ માલધારીનો દીકરો હોય કે ઠાકોર હોય, મારે એને કહેવું છે કે ક્યાંક દલિત ઉપર અત્યાચાર થતો હોય, ક્યાંક માઇનોરિટી ઉપર અત્યાચાર થતો હોય, એ દિવસે તારું બળ બતાવજે, તારી તાકાત બતાવજે કે હું આના પડખે ઊભો છું, ક્યાંય મારનાર ના બનજે, બચાવનાર બને. એ જ રીતે હું દલિત યુવાનોને અને યુવતીઓને કહેવા માંગુ છું કે આપણાને ઝઘડાવનારા, આપણાને વેચનારા, મને જિગ્નેશભાઈને નોખા પડનારા બહુ જ આવે. અમે નક્કી જ કર્યું છે કે આપણે આપણી જે લડાઈ જે લડીએ છીએ ને એ આપણા વાળાની લડાઈ છે. કોની લડાઈ છે? આ આપણા વાળાની લડાઈ છે. એટલે નોખા નહીં પડીએ, એકબીજા માટે લડશું, એકબીજા માટે લડીને ખભી મરવું પડે તો ખભી મરશું, પણ ક્યાંય ઝઘડાનું કારણ અંદર આપણે નહીં બનીએ. સાથે હશું તો લડશું, અને લડશું તો એટલા માટે હું કહું લડેંગે, તમારે કહેવાનું છે કે 4-5 નારાઓ છે. આ 4-5 નારાઓ બધા બોલતા થાઓ. पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से. पहले लड़े थे गोरों से, पहले लड़े थे गोरों से, लड़ेंगे, लड़ेंगे, लड़ेंगे. अब दरेक હું કહું લડેંગે, તમારે કહેવાનું જીતેંગે, હે ને? જો ના બોલે તો માનું કે એનામાં કઈ ખોટ છે, તો એ આપણા